હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી છે મેથીની ગોટીની, જેને આપણે ઊંધિયામાં અથવા તો કોઈ પણ જાતના મિક્સ શાકમાં અથવા તો કોઈ પણ સિંગલ શાકમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આજની રેસીપી છે એ તમે મેથીની ગોટી છે એ તમે ગરમ ગરમ ચા સાથે તો એન્જોય કરી જ શકશો, પરંતુ તમે એને સ્ટોર કરી અને તમે ફ્રીજમાં 8 દિવસ સુધી પણ રાખી શકશો. ટિફિન માટે અથવા તો કોઈ વખત જલ્દી શાક બનાવવું હોય ત્યારે આ મેથીની ગોટીથી તમે સરસ શાક બનાવી શકશો. સૌથી બેસ્ટ વાત એ છે કે તેને કુકરમાં તમે એક સીટીમાં જ કોઈ પણ શાક સાથે તમે મિક્સ કરી અને એનું એકદમ ટેસ્ટફુલ મેથીની ગોટી સાથેનું શાક બનાવી શકશો. રેસીપી ખૂબ જ સરળ છે, તો ચાલો એક સરસ એવી રેસીપી જોઈએ. તો મેથીની ગોટી બનાવવા માટે મેં મેથી લીધી છે, ધોઈ અને એને આ રીતે સમારી લીધી છે અને વજનમાં તમે જુઓ તો એ 75 ગ્રામ છે, અથવા તમે રેગ્યુલર વાટકો જે લેતા હો એ 1.5 વાટકો છે. તો આપણે લોટ બાંધી લેશું. આપણે 1.5 વાટકો મેથી લીધી છે, તો આપણે પેલા 1 વાટકો તો ચણાનો લોટ એડ કરી દઈશું. બાકી જરૂર પડશે એ પ્રમાણે આપણે ઉમેરતા જશું. તો એમાં મેં 5 કળી લસણ છે અને 4 તીખા મરચા છે આ રીતે વાટેલા છે એડ કરી દઈશું. એક મોટી ચમચી છે એ આખા ધાણા છે, એને પણ વાટી લીધા છે. 2 પિંચ જેટલી હળદર, નાની ચમચી લાલ મરચું, હિંગ, 1/4 ટીસ્પૂન સબ્જી મસાલો, એક નાની ચમચી મીઠું, મોટી ચમચી ખાંડ, અડધા લીંબુનો રસ, એક મોટી ચમચી મોણ અને એકદમ 2 પિંચ જેટલો ખાવાનો સોડા બાયકાર્બ એડ કરી દઈએ અને ઉપર થોડું પાણી પેલા એડ કરી દઈએ અને મેથી એડ કરી દઈએ. મસાલા અને મેથીને બધાને બરાબર મિક્સ કરી લઈએ. તો તમે જો તો મસાલા બધા મિક્સ થઈ ગયા છે અને લોટ જેટલો હતો એટલો સરસ સમાઈ ગયો છે. તો આપણે બીજો અડધો કપ લોટ નાખશું, અડધો કપ લોટ એડ કરશું. તો લોટ નાખ્યો છે તે પ્રમાણે થોડું મીઠું એડ કરી દઈશું. તો હવે આપણે 1.5 કપ છે એ મેથી છે અને 1.5 કપ છે એ લોટ છે. તો બધું પેલા મિક્સ કરી લઈએ. આપણે બહુ ઢીલો નથી કરવાનો, એટલે આપણે પાણી ઓછું જ નાખવાનું છે. 3 ચમચી પાણી એડ કર્યું છે. અને હાથમાં બહુ ન ચોટે એના માટે આપણે થોડું તેલ એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું. અને હવે આપણે લોટ બધો મિક્સ કરી દઈએ. તમે જુઓ તો 3 ચમચી જ પાણી નાખ્યું છે. ઢીલો રાખો તો એ છે એકદમ મુલાયમ થશે. આપણે સેજ હાથ તેલ વાળો આ રીતે કરી લેશું. એકદમ આપણે નાની નાની બનાવશું આ રીતના, એકદમ નાની છે. લોટ કઠણ હશે તો તમારે આ બહુ જ કઠણ થશે, આ એકદમ મુલાયમ તૈયાર થશે. તો આ રીતે આપણે બધી તૈયાર કરી લેવાની છે. તો હવે આપણે એક ઘાણમાં તળાય એટલી તૈયાર થઈ ગઈ છે અને મેં તેલ પણ એક બાજુ મૂકી દીધું છે. તો આપણે તળતા જઈએ અને બનાવતા જશું. તો સાથે મેં તેલ પણ ગરમ કરી લીધું છે અને આ તેલ છે આપણે પૂરી તળી ત્યારે જેટલું ગરમ કરીએ એ ટાઈપનું તમારે ગરમ કરવાનું છે. અને આપણે વાળીને તૈયાર રાખેલી મેથીની બધી ગોટી આમાં એડ કરી દઈશું. 2 પાર્ટમાં બધી જ મેથીની ગોટી તળીને તૈયાર થઈ જશે. તો આ રીતે બધી એડ કરી દીધી છે. તમારે ખાસ કરીને ટેમ્પરેચરમાં ખાસ ધ્યાન રાખવાનું છે, બહુ ફાસ્ટ નથી રાખવાનો. વચ્ચે એવું લાગે તો પણ તમારે ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની છે, કારણ કે મેથીની આપણે ગોટીની સાઈઝ નાની રાખી છે અને લોટ પણ થોડો ઢીલો છે, તેથી તે લાલ ના થઈ જાય અને એ પણ ધ્યાન રાખવાનું છે. તો તમે જુઓ તો મેથીની બધી ગોટી છે એક સાઈઝમાં પણ ડબલ થઈ ગઈ છે અને હલકી ફુલકી થઈ અને ઉપર આવી ગઈ છે. તો આ રીતે તમારે એને ઉલટ પુલટ કરી અને એને ગેસની ધીમી ફ્લેમ ઉપર હવે તળી લેવાની છે, બ્રાઉન થાય ત્યાં સુધી. અને સાથે આપણે બાકીના જે લોટ છે એમાંથી તમે ગોટી પણ વાળવાનું કામ કરી શકશો. તો બંને કામ એક સાથે થઈ જશે. તો આ રીતે આપણે બાકીનું છે એ પણ ગોટી પણ વાળી લઈએ. તમે આ ગોટી છે એ ફ્રીજમાં મેં તમે કહ્યું એમ એરટાઈટ ડબ્બામાં તમે 8 દિવસ સુધી આરામથી રાખી શકશો. મારે લંચ બોક્સ હંમેશા બનાવવાનું છે, ત્યારે હું શિયાળામાં ખાસ આ રીતે
ગોટી બનાવી અને એક ડબ્બામાં હું મૂકી દઉં છું. અને જ્યારે પણ એવું લાગે ત્યારે એવા અમુક શાકમાં, શિયાળાના શાકમાં મેથીની ગોટી નાખેલું શાક એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને મસ્ત તૈયાર થાય છે. અને કોઈ પણ શાક સાથે તમે એને નાખી શકશો. એક સીટીમાં વાળા શાકમાં પણ આ સરસ ગોટી એકદમ મુલાયમ તૈયાર થઈ જાય છે. અને જો તમે એને ગરમ ગરમ ચા સાથે એન્જોય કરશો તો પણ આ ગોટી બહુ જ મસ્ત લાગે છે. તો તમે જુઓ સેજ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે અને આપણે એને આ રીતની લાઇટ બ્રાઉન જ તળવાની છે. અને લગભગ આ બધી ગોટી તળાતા 3 મિનિટ જેવું ગેસની ધીમી ફ્લેમ ઉપર થશે. તો આ રીતે ઉલટ પુલટ કરી અને આપણે એને તળી લઈશું. તમે જુઓ તો બધી ગોટી છે એની જાતે જ એકદમ તરે છે. તો એકદમ એ હલકી બની ગઈ છે. તો એમાંથી બનતું શાક પણ તમને એકદમ મુલાયમ તૈયાર થશે. તો હવે આપણે આ રીતની તૈયાર થઈ ગયેલી છે. બધે મેથીની પણ સુગંધ આવવા મળી છે. તો આપણી ગોટી લગભગ 3 મિનિટ જેવું થયું છે અને તળાઈ ગઈ છે. તો હવે આપણે એને લઈ લેશું. અને બાકીની બધી છે એ આપણે એડ કરી દઈએ. ઉપર આવી ગઈ છે જો. તો હવે આ પણ આપણે સેમ પ્રોસેસથી તળી લઈએ. તો આ પણ તળાઈને તૈયાર થઈ ગયો છે. તમે જુઓ તો તો જો આજની રેસીપી તમને થોડી પણ ગમી હોય તો ચોક્કસથી વિડીયો લાઈક કરજો, શેર કરજો અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો.